ભારતનું પહેલું બુલેટ રેલવે સ્ટેશન ગુજરાતના સુરતમાં લગભગ બનીને તૈયાર થઈ ગયું છે, જે આગામી 4 થી 5 વર્ષમાં સંપૂર્ણપણે કાર્યરત થવાની આશા છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અનેક કિલોમીટર સુધીના પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં કુલ સ્પાન લોન્ચિંગ જેવી અદ્યતન સ્વદેશી ટેકનોલોજીનો પણ ઉપયોગ થયો છે. વાસ્તવમાં ભારત હવે હાઈ સ્પીડ રેલ ટેકનોલોજીમાં આત્મનિર્ભર બની ગયું છે. આ પ્રોજેક્ટ ભારતીય રેલવેના ઇતિહાસમાં નવો અધ્યાય લખી રહ્યું છે. ભારતનું પહેલું બુલેટ રેલવે સ્ટેશન તૈયાર. સુરતમાં બન્યું બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન. દેશમાં 2029 સુધી દોડશે બુલેટ ટ્રેન. ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે અને દેશનું પહેલું બુલેટ રેલવે સ્ટેશન ગુજરાતના સુરત ખાતે લગભગ બની અને તૈયાર થઈ ગયું છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 300 કિલોમીટર લાંબો વાયડક્ટ એટલે કે ઉપરી માર્ગ તૈયાર થઈ ચૂક્યો છે. આમાંથી 257.4 કિલોમીટરનું નિર્માણ ફૂલ સ્પાન લોન્ચિંગ ટેકનિકથી કરવામાં આવ્યું, જેનાથી કામ અત્યંત ઝડપી બન્યું છે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 383 કિલોમીટરના પિયર્સ, 401 કિલોમીટરના ફાઉન્ડેશન અને 326 કિલોમીટરના ગટર કાસ્ટિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ રૂટ પર કુલ 12 સ્ટેશનો નિર્માણાધીન છે અને બાકીનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત ચાલી રહ્યું છે આ પ્રોજેક્ટ. ભારત હવે હાઈ સ્પીડ ટ્રેન અને ટેકનોલોજીમાં બન્યું આત્મનિર્ભર. આ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાતી મોટાભાગની વસ્તુઓ ભારતમાં જ બનાવવામાં આવી રહી છે, જે આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ભારત હવે હાઈ સ્પીડ ટ્રેન અને ટેકનોલોજીમાં પણ આત્મનિર્ભર બની રહ્યું છે. ફૂલ સ્પાન ટેકનોલોજીની નિર્માણની ગતિ 10 ગણી સુધી વધી ગઈ છે અને દરેક સ્પાન ગર્ડરનું વજન લગભગ 970 ટન જેટલું છે. આ ઉપરાંત અવાજ ઓછો કરવા માટે વાયડક્ટની બંને બાજુ 3 લાખથી વધુ નોઇઝ બેરિયર પણ લગાડવામાં આવ્યા છે. જાપાનના સહયોગથી ટૂંક સમયમાં ચાલશે ભારતમાં બુલેટ ટ્રેન. બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન આવતા વર્ષની શરૂ થવાની સંભાવના છે અને 2029 સુધીમાં સંપૂર્ણ સેવા ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે ખાસ ડેપો પણ બનાવવામાં આવી રહ્યા છે. જો બધું આ જ ગતિએ ચાલતું રહ્યું તો આવતા વર્ષની શરૂઆતમાં જાપાનની શિન્કાસેન ટ્રેનના કોચ આવી શકે છે અને ઓગસ્ટ 2026 સુધીમાં સુરતથી બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન સેવા શરૂ થઈ શકે છે. આ પ્રોજેક્ટ ભારતની આધુનિક માળખાકીય સુવિધાઓના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, GSTV.